હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી। જોઈશું હવે પાઠ 1, જેમાં પ્રશ્ન 1 આપણને વિકલ્પો આપેલા છે। એમાં પ્રશ્ન પહેલો, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે કલ્ટીવેટર। બીજો પ્રશ્ન, વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તો એમાં જવાબ આવશે કમ્પોસ્ટ। જોઈશું હવે આગળનો પ્રશ્ન ત્રીજો, ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો? તો એમાં જવાબ આવશે માંસ, માછલી, શાકભાજી, ફળો વગેરેનો ઉપયોગ કરતો હતો। આગળનો પ્રશ્ન જોઈશું, તફાવત આપો। પ્રશ્ન 4, ખરીફ પાક અને રવિ પાકનો આપણે તફાવત લખવાનો છે। તો ખરીફ પાકમાં પહેલો મુદ્દો લખશું વરસાદી ઋતુમાં। ખરીફ પાક ક્યારે લેવામાં આવે? વરસાદી ઋતુમાં। જ્યારે રવિ પાકમાં લખશું શિયાળાની ઋતુમાં। રવિ પાક એટલે કે કઈ ઋતુમાં લેવામાં આવે? શિયાળાની ઋતુમાં। ખરીફ પાકમાં બીજો મુદ્દો લખશું રોપવાનો પાક। રવિ પાકમાં લખશું રોપાતો પાક। ત્રીજો મુદ્દો મકાઈ અને ડાંગર। ખરીફ પાક કયા કયા હોય? તો મકાઈ અને ડાંગર, જે ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે। રવિ પાકમાં લખશું ત્રીજો મુદ્દો ઘઉં અને ચણા, જે રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે। આગળ જોઈશું બીજો તફાવત, કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર। તો કૃત્રિમ ખાતરમાં પહેલો મુદ્દો લખશું બનાવટમાં રાસાયણિક। બરાબર, કૃત્રિમ ખાતર કેવું હોય? તો એ રાસાયણિક ખાતર કહેવાય। કુદરતી ખાતર તો કુદરતી પદાર્થોમાંથી બનેલું હોય છે। ત્રીજું, જમીન બગાડે। કૃત્રિમ ખાતર શું કરે? જમીન બગાડે છે, જ્યારે કુદરતી ખાતર જમીન સુધારે છે। પાંચમો પ્રશ્ન, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તો જમીનમાં ફળદ્રુપતા વધારો થાય છે, તેથી ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તો ફળદ્રુપતામાં વધારો થાય છે તે માટે। છઠ્ઠો પ્રશ્ન, કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય। આગળનો પ્રશ્ન જોઈશું સાતમો, રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તો રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધારે ઉપયોગી? તો ટપક સિંચાઈ પદ્ધતિ। આઠમો, નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરી શકાય? તો વધુ પ્રમાણમાં બિનજરૂરી નીંદણ ઉગી નીકળે ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરી શકાય। આગળનો પ્રશ્ન નવમો જોઈશું, નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? તો છંટકાવ વખતે દવા શરીર પર પડવી ન જોઈએ। જ્યારે આપણે દવા છાંટતા હોઈએ દવા આપણા શરીર પર પડવી જોઈએ નહીં। દસમો પ્રશ્ન જોઈશું, કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો। કમ્બાઈન મશીનનો ઉપયોગ શું થાય છે? તો પાકને કાપવા તથા કણસલામાંથી દાણા અલગ કરવા માટે થાય છે। આગળનો પ્રશ્ન જોઈશું 11મો, પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો? તો પરંપરાગત ખેત પદ્ધતિ જોઈશું। 12મો પ્રશ્ન, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? તો લીમડાના સૂકા પાન વપરાય છે। બરોબર, શા માટે વપરાય છે? અનાજ સંગ્રહ કરવા માટે। કેમ કે એ અનાજમાં કોઈ જીવડા કે જીવજંતુઓ પડે નહીં, એ માટે લીમડાના સૂકા પાન વપરાય। આગળનો પ્રશ્ન, ખેતરમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે? શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો। તો કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે। કેમ કે કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે। આગળનો પ્રશ્ન, નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલા બીજને તાપમાં સૂકવે છે, તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો। ભેજને કારણે બીજ સડી જવાની શક્યતા રહે છે, તેથી જે અનાજ હોય એમાં ભેજ રહેલો હોય અને તાપમાં મૂકવાથી એ ભેજ દૂર થાય, તેથી। બરોબર, આગળનો પ્રશ્ન,
માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે, તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? તો ટપક સિંચાઈ પદ્ધતિ. સાપુતારા વિસ્તારમાં ભેજવાળું હવામાન હોવાથી, સાપુતારા વિસ્તારમાં હવામાન કેવું હોય? ભેજવાળું. તેથી ત્યાં કઈ પદ્ધતિ વપરાય? ટપક સિંચાઈ પદ્ધતિ વધારે અનુકૂળ આવે. આગળનો પ્રશ્ન, નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. તો ખરીફ પાક તરીકે મકાઈ અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે. આગળનો પ્રશ્ન 17મો, અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈ પણ 3 કારણો કયા હોઈ શકે તે જણાવો. તો વાતાવરણ, ભેજ કે વરસાદનું પ્રમાણ વધારે હોવું, આ એનું કારણ છે. બીજું, વધુ પડતું નીંદણ ઉગી નીકળવું, એ પણ એનું કારણ. અન્ય પ્રાણીઓ પાકનો બગાડ કરે તો, આ 3 કારણો છે. 18મો પ્રશ્ન, વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને સાપ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો. તો હળ જમીન ખેડવા, ખાતર ભેળવવા અને નિંદણ દૂર કરવા ઉપયોગ કરે છે. આગળનો પ્રશ્ન 19, નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો. બરોબર, અહીંયા આગળ XYZ આપેલું છે, એ આપણે ઓળખવાના છે. અહીંયા આગળ X તમારે જાતે લખવાનું, Y માં આવશે કમ્બાઈન અને Z માં આવશે હાર્વેસ્ટર. આગળનો પ્રશ્ન, આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. નકામો કચરો ભેગો કરવો, ઉપરાંત વનસ્પતિના સૂકા પાન વગેરે જમીનમાં ખાડો કરી દાટી સડવા દઈશ. આગળનો પ્રશ્ન, તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. અમારા વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ 3 ઓજારોના નામ લખો. હળ, સમાર અને ખુરપી. તો હળ ખેતરને ખેડવા માટે, સમાર જમીનને સરખી કરવા, ખુરપી નીંદણ દૂર કરવા માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.